એના પછીનો ક્વેશ્ચન લઈએ. એક વિદ્યાર્થીને 100, 150 અને 200 ગુણની પરીક્ષામાં 90%, 60% અને 64% ગુણ મળ્યા હોય તો એકંદરે ટકાવારી કેટલી કહેવાય? તમે સીધી આની એવરેજ ના કાઢી શકો. એવરેજ ત્યારે કાઢી શકો કે જો ત્રણેય પેપરના માર્ક્સ, મેક્સિમમ માર્ક્સ સરખા હોય તો. અહીંયા માર્ક્સ સરખા નથી, એટલે તમારે શું કરવાનું રહે કે 100 માર્ક્સનું પહેલું પેપર, 150 માર્ક્સનું બીજું પેપર અને 200 માર્ક્સનું ત્રીજું પેપર, ટોટલ 200 ને 300 450 માર્ક્સની પરીક્ષા થઈ. એમાંથી એને કેટલા આવ્યા? તો કે 100 માર્ક્સના પેપરમાં 90%, એટલે 100 ના 90% એટલે 90 થાય. 150 માર્ક્સના પેપરમાં એને 60% આવ્યા, એટલે 150 ના 60%, 150 ના 60% એટલે 90 થાય. અને 200 માર્ક્સના પેપરમાં એને 54% આવ્યા, એટલે 200 ના 54% એટલે 108 થાય. આનો તમે સરવાળો કરો તો 288 માર્ક્સ થાય. 450 માર્ક્સની પરીક્ષામાં એને 288 આવ્યા કહેવાય. તો 288 આઉટ ઓફ 450 ટકા શોધવાના છે, એટલે ગુણ્યા આવશે 100. આ 0 0 જશે. 9 ઉડે એટલે 9 તેરી 27 અને 9 દુ 18. 9 ઉડે એટલે 5 અને 5 ઉડે એટલે 2. તો 32 દુને 64% એને મળ્યા કહેવાય. આવી રીતે ટકા કાઢવાના થાય. અહીંયા અલગ અલગ માર્ક્સ હતા એટલે